अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अंतर्गत नवनाथ चरित्र विस्तार पूर्वक काषाय वस्त्रम क्रदंडधारिणं कमंडलम पद्मकरेण शंखं चक्रम गदाभूषित भूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। गोरक्ष जालंधर सर्पटाक्ष खड्बंधकानि समच्छिन्द्राद्या सौरंगी रेवाणक वर्तिसंज्ञा भूम्यां बभूवुर्नवनाथ सिद्धा। श्रीपाद चरितामृतમાં નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે, તો એ નવનાથ ચરિત્રને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. તો નવનાથ એ નાથ યોગીઓ નારાયણના અંશ થકી જે પુરાતન કાળમાં ઋષભ યોગીશ્વરના પુત્ર તરીકે જન્મ્યા હતા, તો તેઓ જ ફરી કલિયુગમાં નવનાથ તરીકે પ્રસિદ્ધ થયા છે. અને એ નવનાથ ચરિત્રમાં જે નાથ યોગીઓ છે, તો એ નવનાથ સિવાય ગોપીચંદ રાજા અને એમની માતા મૈનાવતી, તો એમને પણ જાલંધર નાથે અમર બનાવ્યા છે. તો તેઓ પણ નવનાથ યોગીઓની કક્ષામાં અમર તરીકે હાલ પણ તેઓ સદેહે હયાત છે. અને એમનો અનુભવ ઘણા બધા ભક્તોને હજુ પણ આવે છે. પણ અમર થવું એટલું સહેલું નથી, અને એના માટે કઠોર તપશ્ચર્યા કરવી પડતી હોય છે. રાણીએ તરત જ રસોઈની થાળ તૈયાર કરાવી અને દાસીની સાથે થાળ લઈને ગોપીચંદને પાસે આવી પહોંચી છે. દાસીએ થાળ રાજા ગોપીચંદ આગળ મૂક્યો છે અને કહ્યું કે તમે ભોજન કરો, પછી રાણી ચંપાવતી તમને મળવા માટે આવશે. તો ગોપીચંદ હવે મનમાં વિચાર કરવા લાગ્યા કે અહીં તો સંપત્તિ પ્રત્યે જ બધાને પ્રેમ અને માન છે, અને ખાણીપીણીમાં પણ જાણે બધું જ આવી ગયું. તો આપણે તો સંન્યાસી અને યોગી છીએ, તો આપણને તો શત્રુ અને મિત્ર બંને સરખા જ આપણે માનવા જોઈએ. સુખ દુઃખ એ બધું સમાન છે, અને યોગીને માટે માન શું અને અપમાન શું બધું જ સરખું માનવાનું. એમ વિચાર કરીને તેઓ ગુરુ સ્મરણ કરીને ભોજન કરવા બેઠા છે. અને અન્ન તો બ્રહ્મ સમાન છે, અને તેને આધારે દરેકનું જીવન ચૈતન્ય એ તટસ્થ રહે છે. માટે કદી પણ ભોજનનો તિરસ્કાર કરવો જોઈએ નહીં. એમ કરીને તેમણે ભોજનની શરૂઆત કરી છે. આ તરફ અંતઃપુરમાં બધી સ્ત્રીઓ એકઠી થઈ છે, અને ત્યાંથી રાજયોગીને ભોજન કરતા જોઈ રહી છે. અંદરો અંદર એકબીજા સાથે વાતો કરવા લાગી છે કે રાજા જેવો રાજા થઈને અશ્વશાળામાં નોકરની જેમ બેસીને જમી રહ્યો છે, તો એ કેવો નિર્લજ્જ છે અને નફ્ફટ છે. એકે વળી કહ્યું કે ચંપાવતીને અહીં બોલાવીને આ બધું બતાવવું જોઈએ કે તારો ભાઈ કેવો નફ્ફટ થઈને એક નોકરની જેમ અશ્વશાળામાં ભોજન કરી રહ્યો છે. તરત જ એક નણંદબાઈ જલ્દીથી મહેલની અંદર દોડીને ચંપાવતીને ત્યાં બોલાવી લાવી છે, અને હાથ ઊંચો કરીને રાજાને બતાવવા લાગી છે, અને કહેવા લાગી કે જોને, અને છે કઈ માન અપમાન જેવું. ચોરની જેમ આવીને ઘોડારમાં આવી બેસી ગયો છે. અરે રે, કેવો વૈભવ અને ઠાઠમાટ છોડીને ઘેરે ઘેર કૂતરાની જેમ રખડતો થઈ ગયો છે. તો ભિખારીની જેમ ગુપચુપ ભોજન કરી રહ્યો છે.
તો આવી રીતે યુવતીઓને મુખે જાત જાતની ટીકા અને કુશબ્દો નીકળતા સાંભળીને ચંપાવતીને મનમાં અતિ દુઃખ થયું છે. અને આવા કટુ વચનો ગોપીચંદ રાજાએ પણ સાંભળ્યા છે. પણ એને જે કહેવામાં આવ્યું હતું કે યોગીને માટે માન અને અપમાન એ સરખું જોવું જોઈએ, અને ઉલટું અપમાનને એ હંમેશા એનું સ્વાગત કરે છે. તો અપમાનને પણ માન સમજવાનું, અને જો કોઈ માન આપે તો એને અપમાન સમજવાનું. અને લોકો જેટલું અપમાન કરે એટલું એમનું જે પૂર્વ પ્રારબ્ધ ખરાબ હોય એ બધું ધોવાઈ જાય છે. તો પોતાના ભાઈની આ દશા જોતા જ ચંપાવતી અતિ કષ્ટ પામી, અને તેમાં યુવતીઓની ટીકાએ ઉમેરો કર્યો છે, અને તે અત્યંત વિહ્વળ અને વ્યાકુળ બની ગઈ છે. પશ્ચાતાપની મારી સ્ત્રી મંડળીને છોડીને પોતાના સદનમાં જલ્દીથી આવી ગઈ છે, અને હાથમાં એક ધારદાર ખંજર લીધું છે, અને જોરથી પોતાના પેટમાં ઘા કર્યો છે. પેટ ફાટીને આંતરડા બહાર નીકળી આવ્યા છે, અને જઠર ફાટી ગયું છે. તો એવું કહેવામાં આવે છે કે જો આપણી અપકીર્તિ થાય તો અપકીર્તિ કરતા મૃત્યુ ભરવું. તો આ અપકીર્તિ સાંભળીને એના કરતા એક જ વખત જો આપણે શરીરનો અંત આડી દઈએ તો એ અપકીર્તિ ફરી આપણને સાંભળવા ન મળે. તો ચંપાવતીએ તરત જ એ ખંજર પેટમાં ભોંક્યું છે, અને એ ભોંય ઉપર સડાઈ પડી છે, અને પ્રાણ રહિત થઈ ગઈ છે. લોહીની ધારાથી મહેલની ધરતી એ રક્તરંજિત બની ગઈ છે. આ બાજુ અશ્વશાળામાં યોગી ગોપીચંદ ચંપાવતીની રાહ જોતા બેઠા છે, અને દાસીને વારંવાર પૂછે છે કે ચંપાવતી કેમ મળવા આવી નહીં? મારે એને મળવું છે, અને પછી મારે આગળના રસ્તે માર્ગક્રમણ કરવાનું છે. તમે મને બહેન પાસે લઈ જાઓ. ત્યારે દાસીએ જવાબ આપ્યો કે ચંપાવતી તો સાસરામાં છે, અને અહીં ઘોડારમાં તે કેવી રીતે આવે? તમે એક કામ કરો, આજની રાત અહીંની વસ્તીમાં રહી જાઓ. હું ચંપાવતીને વાત કરીશ, અને તે ગુપ્ત વેશે તમને મળવા આવશે. તો ભલે, તે આજની રાત હું રહી જાઉં છું, તું ચંપાવતીને ખબર કરજે. તો દાસીએ કહ્યું, અવશ્ય મહારાજ, હું હમણાં જ તેને જઈને વાત કરું છું, અને રાત્રે તેને લઈને તમારી મુલાકાત કરાવવા માટે અહીંયા લઈ આવીશ. તો આ ચાલાક દાસીનો આવો જવાબ હતો. તો આમ કહીને દાસી તરત જ ચંપાવતીને કહેવા માટે દોડી. તો ત્યાં ચંપાવતી પેટમાં ખંજર ઘૂંચીને નિશ્ચેતન દશામાં ભોંય પર પડી હતી, અને આ જોઈને દાસીએ બૂમાબૂમ કરી મૂકી. તરત જ આખા મહેલની બધી સ્ત્રીઓ અને દાસીઓ ભેગી થઈ ગઈ છે. ચંપાવતીની મૃત દશામાં ભોંય પર પડેલી જોઈને બધા જ અવાચક અને સ્તબ્ધ બની ગયા છે. લોહીની નદી વહી રહી છે, અને ચંપાવતીના શરીરમાંથી આંતરડા અને જઠર પણ બહાર લટકી પડ્યા છે. અતિ બીભત્સ અને ભયાનક દ્રશ્ય ત્યાં ખડું થઈ ગયું, અને તરત જ એક દાસીએ જોરથી શંખ ફૂંક્યો છે, અને સાસુ સસરા દિયર પતિ નણંદ અને અંતઃપુરના નોકર ચાકરો ત્યાં દોડી આવ્યા છે. બધા જ કહેવા લાગ્યા કે અરે, પોતાના ભાઈની દશા જોઈને ચંપાવતીને
લાગી આવ્યું અને એને આત્મહત્યા કરી છે. વળી કોઈ બોલ્યું કે એ અધમ અને દુષ્ટ ભાઈનું નામ ન લેશો. એ ચંડાળ અહીં આવ્યો અને રાજમહેલમાં આગ લગાડી ગયો છે. આખરે આ દશા થઈ અને એનું મોઢું એ જોવું એ પણ પાપ છે. એકે વળી કહ્યું કે ગોપીચંદ ભાઈ માટે જ ચંપાવતીએ પોતાનો ભોગ આપ્યો છે, માટે એને બોલાવો અને આ બધું બતાવો. તો આવી રીતે જાત જાતના તર્ક વિતર્ક, ટીકા ટિપ્પણી અને બૂમ બરાડા શરૂ થઈ ગયા છે. સ્ત્રીઓ કોઈ માથું કૂટતી હતી તો કોઈ છાતી કૂટતી હતી અને આક્રમણ કરવા લાગી છે. કોઈ વળી મૂર્છિત થઈને ભોંય પર પડી ગઈ છે. તો જેને આ રાણી પ્રત્યે પ્રેમ હતો અને આદર હતો તો તેઓ મૂર્છિત પડી ગઈ છે. ચંપાવતીના ગુણ સ્વભાવ અને સંસ્કારિતાને યાદ કરવા લાગી છે અને ગભરાટ, દોડધામ અને કોલાહલથી આખા નગરમાં વાત પ્રસરી ગઈ છે. અશ્વશાળામાં ઉતરેલા રાજયોગી ગોપીચંદે અશ્વરક્ષકોને પૂછ્યું કે ભાઈ, રાજમહેલમાં આ કોલાહલ શાનો છે? ત્યારે તબેલામાં નોકરો હાફળા થઈને તપાસ કરવા ગયા તો ખબર પડી કે ભાઈને માટે રાણી ચંપાવતીએ પોતાનું જીવતદાન આપ્યું છે. તો ગોપીચંદના પૂછવાથી રક્ષકોએ કહ્યું કે રાણીએ ભાઈને માટે આત્મ બલિદાન આપ્યું છે. ત્યારે ગોપીચંદે વળી પૂછ્યું કે કોણ રાણી અને કયો ભાઈ અને કયા સ્થળે આ બન્યું? તો રક્ષકોએ સાંભળેલી બધી વાત કહી છે. અમે કાનો કાન સાંભળ્યું છે કે રાણી ચંપાવતીના ભાઈ એ રાજપાટ છોડીને દીક્ષા લીધી છે, યોગી વેશ લીધો છે. તેથી અતિ દુઃખી થઈને રાણીએ આત્મહત્યા કરી છે. તો ગોપીચંદે પૂછ્યું કે ભાઈ કોણ? ત્યારે રક્ષકે જવાબ આપ્યો કે ત્રિલોકચંદનો પુત્ર ગોપીચંદ નામે છે. તો આ સાંભળતા જ ગોપીચંદની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી છે અને મનમાં તેઓ વિચાર કરવા લાગ્યા કે અરે રે, હે ભગીની, મારે માટે તારે આવું પગલું ભરવું પડ્યું. અને પછી એના રૂપ, ગુણ, સ્વભાવ અને સંસ્કારને યાદ કરીને મોટે મોટેથી તેઓ રુદન કરવા લાગ્યા છે. અરે રે, હે બહેન, મારે ખાતર તે પ્રાણ આપ્યો, તે બહુ જ અનુચિત કર્યું છે અને દુનિયામાં મારી અપકીર્તિ થશે. હું અહીં તારા ગામમાં આવ્યો અને તે આવું પગલું ભર્યું. હવે કેમ કરીને ભૂલી શકાય? બેન, તે આ શું કર્યું? અને આને લીધે તો આ અમારો ભેખ અને આ નવનાથ સંપ્રદાય પણ ભોગવવાશે કે એકનાથ યોગી નગરમાં આવ્યો અને એને લીધે એની બહેને આત્મહત્યા કરી છે. તો ગોપીચંદ ચોધારાશીએ રડવા લાગ્યા છે અને આ તરફ ચંપાવતીના શવને દાહ સંસ્કાર માટે સ્મશાન ભૂમિમાં લાવવામાં આવ્યો છે. ગોપીચંદે ત્યાં આવીને બહેનના શબને જોઈ અને અપાર રુદન કર્યું અને મનોમન કોસવા લાગ્યા છે કે અરે રે, હે ભગીની, મૃત્યુને લીધે મારી અપકીર્તિ થશે અને કોઈ પણ રીતે મારા નાથપંથનો પ્રતાપ દાખવીને બહેનને સજીવન કરવી જોઈએ, નહીં તો મારે પંથનું અને મારા ગુરુનું પણ નામ લાજશે. પછી સહજ માનસિક સ્થિતિ પ્રાપ્ત કરીને સ્મશાનમાં શબની નજીક જઈને ગોપીચંદ રાજાએ ઉભા રહ્યા છે અને કહેવા લાગ્યા કે મારી વાત
તમે શાંતિથી સાંભળો અને શબને અગ્નિ સંસ્કાર કરવા દેશો નહીં. અત્યારે મારા સદગુરુ જાલંધરનાથ અહીં નથી, તો એમને હું અહીં લઈ આવું છું અને ચંપાવતીને હું જીવંત કરાવીશ. તો આ વેળાએ હું અહીં હાજર છું અને મારી બહેનને અહીંયા મૃત્યુ પામવું પડે તો એને લીધે તો મારો નાથ પંથનો ભેખ એ વ્યર્થ જ ગણાય. તો અમારા માતૃકુળમાં અને આસ્તિક ઋષિએ તપોબળથી ઉદ્ધાર કર્યો હતો, તો તે જ પ્રમાણે બેન ચંપાવતીનું પણ ઉદ્ધાર કરવામાં આવશે. તો આ પ્રમાણે ગોપીચંદ રાજાએ ત્યાં હાજર બધા રાજકુટુંબના લોકોને કહ્યું. ત્યારે અમુક વિશ્વાસુ માણસો કહેવા લાગ્યા કે મરેલો કદી જીવતો થતો નથી, તો ઝાડ પરથી ખરેલા પાંદડા પાછા કદી ઝાડને ચોંટી જતા નથી. તો આ વાતમાં કંઈ પણ માલ લાગતો નથી અને આ ધર્મનિષ્ઠ થઈને આવી ગાંડા જેવી વાત કરે છે. તો ગોપીચંદ રાજાએ ત્યારે કહ્યું કે હું સાચું કહું છું અને મારા ગુરુના સામર્થ્યનું વર્ણન તો સરસ્વતી પણ કરી શકે નહીં. મારી વાચા તો અપૂર્ણ છે અને પોતાના શિષ્ય ખાનીસને માટે બધા જ દેવ દાનવને પણ ધરતી પર લાવીને જાલંધરનાથે એમણે વરદાન ખાનીસનાથને અપાવ્યું છે. અરે 11 વર્ષ સુધી ઘોડાની લાદ નીચે દટાઈને ઊંડા કૂવામાં રહ્યા હતા, છતાં પણ તેઓ જીવંત રહ્યા. તો તેમના પ્રતાપની તો શું વાત કરું. કૃપા કરીને તમે ધીરજ ધરજો અને શબને 4 દિવસ સાચવીને રાખજો. હું જાલંધર યોગીને અહીં લઈ આવું છું અને મારી બહેનને હું જીવંત કરીશ. પરંતુ લોકોને તો તેમના વચનમાં વિશ્વાસ બેઠો નહીં અને ચિતાના લાકડા ભેગા કરીને ચિતા પર શબને ગોઠવવામાં આવ્યું છે અને અગ્નિદાહ આપવાની તૈયારી કરવા લાગ્યા છે. તો આ જોઈને ગોપીચંદ રાજા ત્યાં આવીને કહેવા લાગ્યા કે તો પછી મને પણ ચિતામાં બેસાડી દો અને મને પણ તમે અગ્નિદાહ આપજો. પણ યાદ રાખજો કે હું ભસ્મીભૂત થયો છું. એ સાંભળીને ક્રોધિત થયેલા જાલંધરનાથ યોગી અહીં નગરમાં આવશે અને તમને બધાને જે શિક્ષા કરશે એ તમારે ભોગવવી પડશે. તો ગોપીચંદ રાજાના આવા વચનો સાંભળીને રાજા તિલકચંદ ચંપાવતીના સસરા ક્રોધથી ધુઆ થતા કહેવા લાગ્યા કે ગુરુના પ્રતાપનું વર્ણન કરીને ક્યારનો મોટી મોટી વાત કર્યા કરે છે, તો અમને કહે છે તે પ્રમાણે કરીને તારો ચમત્કાર બતાવો. તો ગોપીચંદે કહ્યું કે મારું બોલેલું હું તમને પાળીને બતાવીશ. ત્યારે તિલકચંદ રાજાએ કહ્યું કે શબનો ડાબો હાથ હું કાઢી આપું છું અને તે જ જલ્દી ગુરુ પાસે લઈ જા અને ચમત્કાર બતાવો. અમે અહીં શબનું રક્ષણ કરીએ છીએ. તો ગોપીચંદ રાજાએ જવાબ આપ્યો કે બહુ સારું, અને ચંપાવતીના શબનું રક્ષણ કરજો. હું ગુરુ મહારાજ પાસે આ હાથ અત્યારે લઈ જાઉં છું. તો આ સાંભળીને તિલકચંદે પુત્ર પાસે શબનો ડાબો હાથ કપાવી ગોપીચંદને આપવામાં આવ્યો અને ગોપીચંદ ચિતા પાસેથી ઉઠીને શબનો ડાબો હાથ લઈ ગુરુદેવનું સ્મરણ કરી તરત જ જાલંધર યોગી પાસે જવા નીકળ્યા છે. તો આ તરફ ગોપીચંદ એકાદ કોષ દૂર ગયા હશે કે બધા ડાકુઓએ
ભેગા થઈને ચિતા સળગાવી દીધી અને શબને બાળી મૂક્યું છે. ગોપીચંદ ચાલતા ચાલતા 5 કોસ ગયા હશે એટલે જાલંધર યોગીને આ વાતની ખબર પડી છે. તો ગુરુ અને શિષ્ય વચ્ચેનો એવો સંબંધ છે કે ગમે તેટલા દૂર હોય પણ એક ગુરુને પોકાર કરે તો ગુરુને તરત જ ખબર પડી જાય. તો પોતાની જ્ઞાન દ્રષ્ટિથી ગુરુએ બધું જાણી લીધું છે અને એમને થયું કે ગોપીચંદ રાજા આવે છે તે બરાબર નથી અને દુષ્ટ લોકો જાત જાતની વાતો કરીને નિંદા કરશે અને આપણો નાથ પંથ એની નિંદા થશે તો બાળ ગોપીચંદને નીચા જોણું જેવું થશે. તો આવો વિચાર કરીને જાલંધર યોગી પ્રયાણ અસ્ત્રનો પ્રયોગ કરીને ગોપીચંદ રાજા જે મળવા આવી રહ્યા હતા તો તે સ્થળે આવીને ઉભા થયા છે અને વાયુ ગતિએ તેઓ ગોપીચંદ રાજા પાસે આવી પહોંચ્યા છે. તો ગોપીચંદને નજરે જોતા જ જાલંધરે કહ્યું કે હે બાળક, હે વત્સ, ચાલ પાછો ફર, શા કારણે તારે આવવું પડ્યું છે? ત્યારે ગુરુદેવના ચરણમાં માથું મૂકી ગોપીચંદે જાલંધરને સકલ વૃત્તાંત કહી સંભળાવે છે અને જાલંધરે હસતા હસતા કહ્યું કે તારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે, તું ચિંતા છોડી દે. તો ગુરુ અને શિષ્યનું મિલન થયું અને તેઓ ફરી પાછા ચંપાવતીના રાજ્યમાં જઈને તેમણે શું કર્યું અને ચંપાવતીને કેવી રીતે એમણે પુનર્જીવિત કરી તો એ કથા આપણે હવે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાનિફમચ્છિંદરાધ્યા સૌરંગી રેવાનક ભર્તૃ સંન્યા ભૂમ્યામ બભૂર્નવનાથ સિદ્ધા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.